श्री राम जय जय राम। मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजिर बिहारी। बाप राम राम। 1990 એ વર્ષો યાદ આવે છે જ્યારે ગામડાની ભાગોળે કે શહેરના કોઈ ખૂણે રામકથા મંડાતી, ત્યારે હવામાં એક અલગ જ સુગંધ હતી। એ સુગંધ હતી શ્રદ્ધાની, એ સુગંધ હતી સમર્પણની। આજે મારે સુંદરકાંડની એ સુંદરતા વિશે વાત કરવી છે જે હનુમાનજીના હૃદયમાં વસે છે। સુંદરકાંડ એટલે માત્ર એક પાઠ નથી, પણ વિજયનું શાસ્ત્ર છે। જ્યારે જીવનમાં ચારે બાજુથી અંધકાર ઘેરાયેલો હોય, જ્યારે લાગે કે હવે કોઈ રસ્તો નથી, ત્યારે સુંદરકાંડનો આશરો લેજો બાપ। તુલસીદાસજી લખે છે કે કિષ્કિંધા કાંડ પછી જ્યારે હનુમાનજી લંકા જવા તૈયાર થાય છે, ત્યારે એમના મનમાં કોઈ અહંકાર નથી। જામવંતજી જ્યારે એમની શક્તિ યાદ અપાવે છે, ત્યારે હનુમાનજી હવામાં ઉડતા પહેલા જમીન પર ઝૂકે છે। સામે 100 યોજનનો સમુદ્ર છે, રાવણની લંકા છે, રાક્ષસોનો ત્રાસ છે, પણ હનુમાનજી શું કહે છે? રામ કાજુ કિન્હે બિનુ મોહી કહા વિશ્રામ। રામનું કામ કર્યા વગર મને આરામ ક્યાંથી હોય? આપણા જીવનમાં પણ નાના નાના સમુદ્ર જેવી મુશ્કેલીઓ આવે છે। કોઈ આપણને હેરાન કરે, કોઈ દખલગીરી કરે, કોઈ રસ્તો રોકે, ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ। પણ હનુમાનજી પાસેથી શીખવાનું છે કે જો લક્ષ્ય મોટું હોય તો નાની નાની અડચણોને જોવાની જરૂર નથી। બસ રામ નામનો પથ્થર મૂકીને સમુદ્ર ઓળંગી જવાનું છે બાપ। જેની પાસે રામનો ભરોસો છે ને બાપ, એ દુનિયાનો કોઈ સમુદ્ર એને ડૂબાડી નથી શકતો। જેની પાસે રામનો ભરોસો છે એને દુનિયાનો કોઈ સમુદ્ર ડૂબાડી શકતો નથી બાપ। શ્રદ્ધા એવી રાખજો કે પથ્થર પણ તરી જાય। આજે 2026 ચાલે છે, સમય બદલાયો છે, સાધનો બદલાયા છે, પણ સાધ્ય તો એ જ છે। પરમાત્માની પ્રાપ્તિ આપણે 24 કલાક મહેનત કરીએ છીએ, દોડીએ છીએ, પણ શું કામ? નામ માટે, કામ માટે, પૈસા માટે? એ બધું જ મળશે, પણ જો પાયામાં રામ હશે તો જ એ ટકશે। જેમ હનુમાનજી લંકા બાળી પણ પોતાનું પૂંછડું બચાવી લીધું, પોતાની પૂંછને બચાવી લીધી, લંકાને બાળી નથી। એમ દુનિયાની જંજાળમાં રહેજો, કામ કરજો, મહેનત કરજો, પણ તમારા હૃદયમાં રહેલી ભક્તિની જ્યોતને બુઝાવવા ન દેતા। ભક્તિની જ્યોતને આપણા હૃદયમાં રાખી મૂકજો, એને બુઝાવવા ના દેતા। કોઈ હેરાન કરે તો હસતા રહેજો, કારણ કે રાવણના નસીબમાં બળવાનું લખ્યું હતું અને હનુમાનજીના નસીબમાં આશીર્વાદ। સુંદરકાંડના પાઠ કરજો, ગરબા ગાજો, મહેનત કરજો, અને સાથે સાથે હનુમાનજી જેવી નમ્રતા રાખજો। ગરબા ગાઓ, લોકગીતો ગાઓ, સંગીતની સાથે જોડાયેલા રહો, ગીતની સાથે જોડાયેલા રહો। પરમાત્મા તમારા માર્ગમાં આવતા બધા જ કાંટા દૂર કરશે। બોલો સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય। જય શ્રી રામ।